હેલો ફ્રેન્ડ્સ, હવે આજે તારીખ છે 6/12/2024 અને સમય છે 6 વાગ્યાનો અને અમે મહેસાણાથી અમદાવાદ એરપોર્ટ જવા નીકળી પડ્યા છીએ અને ધીરે ધીરે આગળ જેમ જેમ જઈશું એમ એમ તમને બધી વાતો કહેતા રહીશું. થેન્ક યુ. હવે તમે જોઈ શકો છો અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને એક્ઝેક્ટ એરપોર્ટના આગળ અમે અમારી બધા લગેજ લઈને રેડી થયા છીએ. હવે તમે જોઈ શકો છો હું બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ ચેકિંગના લાઈનમાં ઊભો છું અને તેમાં બધાના આગળના થેલાઓ બધા વજન કરાવતા હોય એવું નજર આવી રહ્યું છે. અહીં આગળ આ સર મારું પાસપોર્ટ અને કોઈ ઇમિગ્રેશન થાય પછી સિક્યુરિટી ચેકિંગ તમે જોઈ શકો છો. આ સિક્યુરિટી ચેકિંગ માટે છે જેમાં આપણું હેન્ડબેગ ચેક થાય છે અને આપણા શરીરમાં કંઈ છે કે નહીં એ જોઈએ છે. અહીંયા અમે વેઇટિંગ રૂમમાં ઊભા છીએ અને આ ગેટ નંબર 12 કે જ્યાંથી અમને જવાનું છે તે દેખાઈ રહ્યું છે, જેમાં અમારી કુલાલમપુર ફ્લાઇટનું ડિક્લેરેશન પણ થઈ ગયેલ છે. ફ્લાઇટ માટે મસ્ત સરસ મજાની બસ મૂકવામાં આવેલી છે, તમને દેખાઈ રહી છે. બસમાં પેસેન્જર જઈ રહ્યા છે અને અમે બસમાં આવી ગયા છીએ. સાથે સાથે તમે એરપોર્ટ પણ જોઈ શકો છો કેટલો સુંદર છે અમદાવાદનો એરપોર્ટ. ये प्लेन में देख सकते हो लाला कितना बड़ा प्लेन है. वैसे तो छोटा लग रहा है लेकिन प्लेन तो बड़ा है. नमस्ते. હેલો ગાઈઝ, આઈ એમ ઇન ધ એરપોર્ટ એન્ડ વિથ ધ પ્લેન. તમે જે જોઈ રહ્યા છો એ અસલમાં રાતના 9 વાગ્યાનો સમય છે અને તમે સાથ જોઈ શકો છો કે કેટલો તડકો છે. અને હવે તમે બતાવવા માંગુ છું કે હવે તરત જ અંધારું થઈ ગયું છે અને આ રાતના 10:30નો સમય છે, તો વિચારી શકો છો 1.5 કલાકમાં કેટલું બધું અંધારું થઈ જાય છે. આ કર્મભૂમિ મારી ઓકલેન્ડ ન્યુઝીલેન્ડમાં મારો પગ મેં મૂકી દીધો છે